તો રાજકોટ બોગસ દસ્તાવેજ કાંડ બાદ જિલ્લા કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કે જ્યાં શહેરમાં આવેલી ફાઝલ જમીન અને ખુલ્લા પ્લોટમાં ફેન્સિંગ કરાશે। શહેરમાં ખુલ્લા પડેલા આશરે 1500 પ્લોટમાં ફેન્સિંગ કરવામાં આવશે। ફેન્સિંગ કરીને પ્લોટમાં માલિકી દર્શાવતા બોર્ડ પણ લગાવાશે। તો જે પ્રકારે યુએલસી ફાઝલ થયેલા પ્લોટમાં દબાણ અંગેનો સર્વે પણ કરવામાં આવશે। તો રાજકોટ બોગસ દસ્તાવેજ કાંડ બાદ હવે જિલ્લા કલેક્ટરે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લીધો છે। શહેરમાં આવેલી ફાઝલ જમીન અને ખુલ્લા પ્લોટમાં ફેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। શહેરમાં ખુલ્લા પડેલા જે આશરે 1500 પ્લોટ છે તેમાં ફેન્સિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટ બોગસ દસ્તાવેજ કાંડ બન્યો, હવે ત્યારબાદ જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, શું અપડેટ? ચોક્કસથી નેહા, જે પ્રમાણે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે। સરકારી જે ખરાબા છે, જે જમીનો છે, ખુલ્લા પ્લોટો છે, ત્યાં ફેન્સિંગ છે તે કરવા માટેના આદેશ છે તે કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે। રાજકોટમાં જે પ્રમાણે દસ્તાવેજ કૌભાંડ છે તે સામે આવ્યો છે, તેની બાદ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વના આ આદેશો છે તે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ જે વિસ્તાર છે તેના મામલેદારોને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે। યુએલસી ફાઝલ જમીનો અને રાજકોટ મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટોમાં ફેન્સિંગ કરવામાં આવશે। અંદાજિત 1500 જેટલા ખુલ્લા પ્લોટો છે તેની ઉપર ફેન્સિંગ છે તે હાથ ધરવામાં આવશે। હાલ તો આ તમામ પ્લોટોની સર્વેની કામગીરી છે તે કરવામાં આવશે અને ટૂંક સમય બાદ તેને ફેન્સિંગ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે, જેના કારણે જે આ ખુલ્લા પ્લોટો છે તેમાં ગેરકાયદેસર દબાણો છે તે ન થાય, સાથે સાથે આ પ્રકારના બોગસ દસ્તાવેજો આ પ્લોટના ન બને અને છેતરપિંડીના બનાવ ન બને તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જી નેહા। બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।